તો ગુજરાત બોર્ડની પરીક્ષાનું મોનિટરિંગ પૂર્ણ થયું, જ્યાં ધોરણ 10-12ની પરીક્ષાના સીસીટીવીની ચકાસણી બાદ હવે કાર્યવાહી થશે અને સીસીટીવીની ચકાસણી કરતા અમદાવાદમાં 50 વિદ્યાર્થીઓએ ગેરરીતિ કર્યાનું સામે આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ બોર્ડમાં મોકલાતા આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે। સીસીટીવી વ્યુઇંગમાં જે લગભગ 20 દિવસ જેટલું અમારું તમામ શાળાઓનું થયું, આ શાળાઓના સીસીટીવી વ્યુઇંગમાં ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો એમાં એક પણ ગેરરીતિનો કેસ ધ્યાને નથી આવ્યો। ધોરણ 12 કોમર્સમાં 3 ગેરરીતિના કેસ ધ્યાને આવેલ છે કે જેમાં વિદ્યાર્થી એકબીજા સાથે વાતચીત કરતા અથવા તો ક્યાંક ને ક્યાંક ચીટની આપ લે કરતા ધ્યાને સીસીટીવીમાં આવ્યા છે। અને ધોરણ 10માં કુલ 26 કેસ અમારા ધ્યાને આવેલ હતા, જેમાં વિદ્યાર્થીઓનું અમે હિયરિંગ રાખેલું હતું અને હિયરિંગ બાદ 8 વિદ્યાર્થીઓ નિર્દોષ જણાઈ આવેલ કે જેઓ રબરની કે રૂમાલની આપ લે કરતા હતા તેવું જસ્ટિફિકેશન તેમના દ્વારા મળેલ હતું, જેથી ધોરણ 10માં કુલ 18, આમ 18 અને 3 એમ 21 કેસમાં અમે બોર્ડને રિફર કરેલ છે, જેથી આગામી બોર્ડ દ્વારા એને સુનાવણી રાખી અને નિર્ણય લેવામાં આવશે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની સીસીટીવી વ્યુઇંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ અને તમામ રીતે જોતો વિદ્યાર્થીઓનું જે કંઈ શંકાસ્પદ દેખાતા હોય છે સીસીટીવી વ્યુમાં એમને બોલાવીને એમનું હિયરિંગ કરવામાં આવતું હોય છે। વિદ્યાર્થી છે સાથે સાથે શાળાના જે તે કેન્દ્ર સંચાલક હોય, ખંડ નિરીક્ષકો એમને બોલાવવામાં આવતા હોય છે। અત્યારે હાલ આ વર્ષની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1, ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 12 અને ધોરણ 10માં 16 વિદ્યાર્થીઓ જે છે એ સીસીટીવીમાં ગેરરીતિ કરતા હોય એવું માલુમ પડ્યું છે, જેને ધ્યાને લઈ અમે રિપોર્ટ જેમ દર વર્ષે બોર્ડને કરીએ છીએ તો એ રીતે બોર્ડને રિપોર્ટ કર્યો છે। આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા સમિતિ દ્વારા બોર્ડને જે પ્રમાણે શિક્ષા કોષ્ટક છે અને એ પ્રમાણે એને નિર્ણય લેવામાં આવશે।